નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 25મી ફેબ્રુઆરી અને વાર થયો છે બુધવાર। મિત્રો આજે સાંજ પડે રાત્રિ થાય એ પેલા ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે અત્યારે ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે। ભર શિયાળે ગુજરાતમાં માવઠાને લઈને કરવામાં આવી છે આગાહી। શિયાળાના અંતિમ દિવસોને લઈને ઉનાળાના શરૂઆત સાથે ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠાને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ માવઠાની આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતના જાણીશું કયા કયા ભાગમાં માવઠું થઈ શકે છે। સાથે મિત્રો એટલું જ નહીં, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી પણ હજુ પણ મિત્રો આવનારા માર્ચ મહિનાની અંદર માવઠાની સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ માર્ચ, એપ્રિલ અને મે મહિના આ મિત્રો આવનારા 3 મહિનાની અંદર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે। અને આવનારા વર્ષ 2026ના ચોમાસાને લઈને અરબી સમુદ્રની અંદર અત્યારે વાવાઝોડું બનશે કે નહીં એમને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની હોળિકા દહનને લઈને, ચંદ્રગ્રહણને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે। તમામ અપડેટો જાણીએ એ પહેલાં મિત્રો તમે અમારી આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। સૌથી પહેલાં મિત્રો આપને જણાવી દઈએ, હાલ તમે જોઈ શકો છો બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર ગઈકાલે જે લો પ્રેશર હતું તે અત્યારે તમે જોઈ શકો છો સાયક્લોનિક ચક્રવાતી પરિભ્રમણની અંદર આ વરસાદી સિસ્ટમ જોવા મળી છે। ખાસ કરી મિત્રો દક્ષિણ ભારતના રાજ્યોની અંદર આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળી છે અને આવનારા 2 દિવસ સુધી વાદળિયું વાતાવરણ પણ રહેશે તેવી આગાહી સામે આવી છે। ખાસ કે મિત્રો હવે ગુજરાતના વાતાવરણમાં કેવી અસ્થિરતા જોવા મળી છે। સૌથી પહેલાં મિત્રો જો આપણે જણાવી દઈએ તો ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં, જેમાં તારીખ 26, 27 અને 28 આમ આવનારા 3 દિવસની અંદર ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં વાદળિયું વાતાવરણ જોવા મળશે। સૌરાષ્ટ્રના અમરેલી છે, બગસરા છે, જે ગ્રામીણ વિસ્તારની અંદર આકાશમાં વહેલી સવાર દરમિયાન ઠંડી અને રાત્રિના સમયગાળા દરમિયાન પણ ઠંડા પવનો ફૂંકાશે, જ્યારે બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં હવે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે। ખાસ કે મિત્રો હવે વરસાદી સિસ્ટમ સક્રિય થશે। લોકલ માવઠાને લઈને પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આકાશમાં અત્યારે ગુજરાત ઉપર, સૌરાષ્ટ્રના વાતાવરણ ઉપર અત્યારે કોઈ વાદળો નથી, પરંતુ ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર બનાસકાંઠા છે, મહેસાણા છે, સાબરકાંઠાના વિસ્તારની અંદર પાટણ, કચ્છના તમામ વિસ્તારની અંદર અત્યારે હવામાન વિભાગ તરફથી કમોસમી વરસાદને લઈને, માવઠાને લઈને આગાહીઓ છે મિત્રો જાહેર કરવામાં આવી છે। ખાસ કે મિત્રો આવનારા 3 દિવસની અંદર સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે। આ મિત્રો 1-2 નહીં પરંતુ લાંબા ગાળાની આગાહી સામે આવી છે। હોળી પહેલાં ગુજરાતમાં ખેડૂતોની ચિંતા વધી શકે છે, કારણ કે બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયામાં જે સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ બની છે, મિની વાવાઝોડું જો પોતાની દિશા ફંટાવી અને ખાસ દક્ષિણ ભારતના વિસ્તારો તરફ આગળ આવશે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લેટેસ્ટ આગાહીને લઈને જો મિત્રો વાત કરીએ તો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં આવનારા દિવસોની અંદર કદાચ 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભર શિયાળે ઉનાળાના આગમન પહેલાં ગુજરાતમાં માવઠાને લઈને કમોસમી વરસાદની પણ આગાહી સામે આવી રહી છે। સાથે સાથે મિત્રો હવામાન વિભાગ તરફથી પણ સમગ્ર ભારત દેશને લઈને, જેમાં ગુજરાતમાં આવનારા 24 કલાકને લઈને, વરસાદને લઈને, માવઠાને લઈને તમે જોઈ શકો છો અત્યારે યલો એલર્ટની જે વોર્નિંગ છે એ જાહેર કરી દેવામાં આવી છે। IMD તરફથી, અમદાવાદ હવામાન વિભાગની સાથે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ ભારતના દક્ષિણ ભારત અને અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થશે। દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ અત્યારે ફરી એકવાર પલટો આવ્યો છે। મિત્રો ખાસ કે દક્ષિણ ભારતના તામિલનાડુ
કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, આ સાથે સાથે મહારાષ્ટ્રથી લઈને મધ્યપ્રદેશના વિસ્તારો સુધી, ઝારખંડના વિસ્તારો સુધી અને ઉત્તર ભારતના વિસ્તારોમાં જે ઠંડા અને ભેજયુક્ત પવનો અને હિમવર્ષા જેવો માહોલ જોવા મળ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ છે. એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ફરી એકવાર તોફાની પવનો ફૂંકાશે, જ્યારે બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારની અંદર મધ્ય બંગાળની ખાડીના અત્યારે ત્યાં હવાનું હળવું દબાણ સક્રિય બન્યું છે. અને મિત્રો તમે જોઈ શકો છો વાતાવરણમાં અસ્થિરતાના કારણે બંગાળની ખાડીમાં ભેજ અત્યારે જોવા મળી રહ્યો છે. દરિયાના ભાગ ખાસ મિત્રો જમીન પ્રદેશ ઉપર પણ જેમાં લોકલીય વરસાદી વાદળો બંધાતા જોવા મળી રહ્યા છે. સાથે સાથે અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે આવનારી તારીખોને લઈને તારીખ 26, 27, 28 અને માર્ચ મહિનાની શરૂઆત સાથે પણ ગુજરાતના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના, પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર માવઠું કમોસમી વરસાદ જોવા મળશે. અને મિત્રો તમે જોઈ શકો છો 1 માર્ચના રોજ ખાસ કરીને કચ્છના ખાવડ છે, ગાંધીધામ છે, રાપર છે, સાથે સાથે નડિયાદના ઘણા બધા વિસ્તારમાં વાદળિયું વાતાવરણ જોવા મળશે. ખેડૂતોમાં ચિંતા વધી શકે છે. ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન અને રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદ જોવા મળશે, જ્યારે બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધી શકે છે. કોઈક ભાગમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસવાના છે. તો બીજી તરફ મિત્રો 26 તારીખના રોજ આઈએમડી તરફથી જે આગાહી સામે આવી રહી છે, 26 તારીખે પણ ગુજરાત ઉપર માવઠાની કોઈ સંભાવના વ્યક્ત કરવામાં નથી આવતી. બાકી અન્ય જે દક્ષિણ ભારતના જે રાજ્યો છે, તામિલનાડુ છે, કેરળ છે, કર્ણાટકના વિસ્તાર છે, છત્તીસગઢના વિસ્તારમાં વાદળિયું વાતાવરણ જોવા મળશે. સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો મોટા ભાગના ભાગોમાં છત્તીસગઢના જે વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી એલર્ટ આપી દેવામાં આવ્યું છે. વરસાદની સ્થિતિ છે મિત્રો 27 તારીખના રોજ પણ ભારતના દક્ષિણ ભારતના વિસ્તારો તરફ રચાશે. 27મી તારીખના રોજ જો વાત કરીએ તો ઉત્તર ભારતના વિસ્તારથી લઈને હિમાલયના જે વિસ્તારો છે, પૂર્વીય ભારતના વિસ્તારોમાં ભારે બરફવર્ષા અને ખાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે અને મિશ્ર વાતાવરણ જોવા મળશે. ખાસ મિત્રો 26 તારીખ, 27 તારીખ અને 28 તારીખ આમ આ ફેબ્રુઆરીના અંતિમ દિવસોની અંદર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. કેટલાક ભાગોમાં, કેટલાક રાજ્યોમાં ફરી એકવાર વરસાદ પડવાની પણ આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો કે હવે પછી ફેબ્રુઆરી મહિનાના ખાસ કે આવનારા દિવસોની અંદર 24 કલાકની અંદર વરસાદ પડ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાથે 27 તારીખના રોજ જમ્મુ કાશ્મીરના વિસ્તારની અંદર ભારે બરફવર્ષા, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે અને ખાસ કે ગુજરાતના વાતાવરણમાં પણ હવે શિયાળો વિદાય તરફ આગળ વધી રહ્યો છે અને બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં પણ છેલ્લા 1 અઠવાડિયાથી ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે અને ખાસ કે અરબ સાગરના દરિયાની અંદર અને હિન્દ મહાસાગરના ખૂબ જ ઊંડાણવાળા વિસ્તારમાં જે વરસાદી સિસ્ટમ બની છે એ વરસાદી સિસ્ટમ પોતાની તરફ ભેજ છે એ મિત્રો ખેંચી લેશે અને જેના કારણે ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે. તો આવનારા દિવસોની અંદર ગુજરાતમાં ખાસ જાણી લઈશું કયા કયા જિલ્લાની અંદર કેવું હવામાન જોવા મળશે. તો તમે જોઈ શકો છો ભાવનગર છે, સોનગઢ, પાલીતાણા, ખરસલિયાના વિસ્તારની સાથે તળાજા, મહુવા, રાજુલાની સાથે સાથે ઉના, કોડીના જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વહેલી સવાર દરમિયાન ઠંડક જેવું વાતાવરણ, જ્યારે બપોરના સમયગાળા દરમિયાન 30થી લઈને 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. અને આમ હવે પછી જ્યારે કોઈ કમોસમી વરસાદ અને માવઠાની આગાહી હશે ત્યારે ખેડૂતોમાં પણ ચિંતા વધી શકે છે. અને મિત્રો આકાશમાં વાદળોનું ઝુંડ પણ મંડરાતું હોય તેવા દ્રશ્યો સામે આવશે, જ્યારે વર્ષ 2026ના ચોમાસાની આગાહી સામે આવી છે. જેમાં મિત્રો હવે પછી ગુજરાતમાં ફેબ્રુઆરી મહિના પછી માર્ચ, એપ્રિલ અને મે મહિનાના સમયગાળા દરમિયાન અને ત્યાર પછી જૂન મહિનાના આગમન સાથે ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું શરૂ થશે. ત્યારે પરેશ ગોસ્વામીનું કહેવું છે કે હવે ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલાં જે પણ મહિના આવશે, માર્ચ મહિનો છે, એપ્રિલ મહિનો છે અને મે મહિનાની અંદર ગુજરાતમાં એક માવઠાનો રાઉન્ડ છે એ જોવા મળશે. વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. ભર ઉનાળે પણ
હા, ખાસ મિત્રો કળઝળતી ગરમી વચ્ચે પણ વરસાદ અને માવઠાની પણ આગાહી છે એ સામે આવશે. જ્યારે ઉત્તર ભારતના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડા પવનો અને પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે 10 વર્ષ જૂનો રેકોર્ડ છે એ મિત્રો આ વર્ષે ઉનાળામાં તૂટતો જોવા મળે છે. ઉનાળામાં ખૂબ જ ગરમી પડશે અને તાપમાન 35થી લઈને 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ પહોંચી શકે તેવી આગાહી છે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી.